લાજપોર મધ્યસ્થ જેલમાં ડબલ મર્ડર લૂંટના ગુનામાં આજીવન કેદની સજા પામેલ કેદી રજા ઉપર જઈ ફરાર થઈ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફરાર થયેલા આરોપી કેદી બિપિન શર્માને હિંમતનગરમાંથી ઝડપી પાડ્યો છે। આરોપી છેલ્લા કેટલાક વર્ષોથી હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર છુપાઈને જીવી રહ્યો હતો। આરોપી વર્ષ 2002માં પોતાના શાગીર્દો સાથે મળી નવસારીના એક પારસી દંપતીને ત્યાં લૂંટ કરી હતી। આરોપી છેલ્લા કેટલાક વર્ષથી હિંમતનગરના ગાયત્રી મંદિર રોડ પર છુપાઈને જીવી રહ્યો હતો। આરોપીએ વર્ષ 2002માં પોતાના શાગીર્દો સાથે મળી નવસારીના એક પારસી દંપતીને લૂંટ કરી હતી। આરોપીઓ તે સમય દરમિયાન પારસી દંપતીએ ગળું દબાવી હત્યા પણ કરી હતી। આરોપીએ હત્યા કર્યા બાદ ₹54,000ની લૂંટ ચલાવી હતી, જે કેસમાં નવસારી પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંતે નવસારી નામદાર કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। આરોપી 1.5 વર્ષ પહેલા કોઈ કારણોસર નામદાર કોર્ટમાંથી 14 દિવસના જામીન મેળવી ફરી જેલમાં પરત હાજર રહ્યો હતો, જેથી આરોપી વિરુદ્ધમાં નવસારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી કેદીનો કબજો નવસારી પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।